હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે હું તમારી સાથે શેર કરીશ સુખડી બનાવવાની નવી જ રીત. જનરલી આપણે તલની સુખડી બનાવીએ, સિંગદાણાની સુખડી બનાવતા હોઈએ છીએ, ઘઉંના લોટમાંથી સુખડી બનાવીએ, એમ એક જ વસ્તુનો ઉપયોગ કરીને આપણે સુખડી બનાવતા હોઈએ છીએ. પણ આજે આપણે તલ અને સિંગદાણા બંને મિક્સ કરીને સુખડી બનાવીશું, અને એ પણ એકદમ પરફેક્ટ માપ સાથે. આ સુખડી આપણે તલ અને સિંગદાણાને મિક્સ કરીને બનાવીએ છીએ એટલે એકદમ સોફ્ટ બને છે. તો અહીંયા મેં 1 વાટકી સિંગદાણા લીધા છે અને 1 વાટકી સફેદ તલ લીધા છે, બંને 1 વાટકી લીધું છે. તો હવે સિંગદાણાને શેકવા માટે એક પેનમાં લઈ લઈએ. સિંગદાણા શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખીશું અને સતત આપણે હલાવતા રહીશું. તો આપણા સિંગદાણા શેકીને તૈયાર થઈ ગયા છે. ચેક કરવા માટે આવી રીતે ફોતરા ઉખાડી લેવાના. જો આ રીતે થઈ જાય તો આપણા સિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે. એના બધા જ મેં ફોતરા ઉખાડીને તૈયાર કરી દીધા છે. હવે એને ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈએ. મિક્સરને આપણે ઓન ઓફ કરીને ક્રશ કરીશું તો એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે. તો સિંગદાણા આપણા ક્રશ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણા એકદમ સરસ રીતે ક્રશ થયા છે. હવે એ જ રીતે આપણે તલને શેકવા માટે એક પેનમાં લઈ લઈએ. તલને પણ શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, અને તલ તો ઘડીકમાં શેકાઈ જશે. આપણે સતત હલાવતા રહીશું. લ્યો, આપણા તલ તો શેકાઈને તૈયાર થઈ ગયા. તો થોડાક ઠંડા પડે એટલે આપણે મિક્સર જારમાં લઈ લઈએ. તલને પણ ક્રશ કરતી વખતે મિક્સરને ઓન ઓફ કરીને ક્રશ કરીશું. તો જોઈ શકો છો એકદમ સરસ રીતે તલ આપણા ક્રશ થઈ ગયા છે. હવે એક બાઉલમાં આપણે બંને વસ્તુને મિક્સ કરી લઈએ. આપણે જ્યારે લીધા હતા ત્યારે 1 વાટકી સિંગદાણા હતા અને 1 વાટકી તલ હતા, પણ ક્રશ થયા એટલે 1 કપ જેટલા થઈ ગયા. તો બંને વસ્તુ મિક્સ કરી દી. બંને 1 કપ એટલે આપણે અત્યારે ટોટલ 2 કપ જેટલું માપ થયું. તો એક પેનની અંદર આપણે ½ કપ જેટલું ઘી લીધું છે, એ આપણે એડ કરી દઈએ. એમાં થોડું ઘી રાખ્યું છે, અને 2 કપના માપમાં મેં અહીંયા 1 કપ જેટલો કાતરેલો ગોળ લીધો છે, એને આપણે એડ કરી દઈએ. અને ગેસની ફ્લેમ આપણે લો રાખી અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે હલાવીએ. હવે આપણો ગોળ ઓગળી ગયો છે. હવે આ રીતનો ગોળમાં કલર બદલાય એટલે આપણો પાયો તૈયાર થઈ જશે. તો જ્યાં સુધી પાયો તૈયાર ન થાય ત્યાં સુધી આપણે હલાવીશું. તો હવે એકદમ સરસ રીતે આપણે ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે. હવે આપણે સિંગ અને તલને જે ક્રશ કરીને રાખ્યા છે એને આ ગોળના પાયામાં એડ કરી દઈએ, અને જ્યારે એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. સુખડીમાં ગોળનો પાયો કડક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો પાયો કડક થશે તો સુખડી સોફ્ટ નહીં બને, અને સુખડીમાં પાયો બનાવવાની જ ખૂબી છે. એકદમ સરસ રીતે આપણું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવીશું એને. હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. ઠારવા માટે ચોકી લઈ લઈએ, અને ચોકીને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ. હવે આપણે ચોકીમાં ઠારી દઈએ. હવે આ રીતે વાટકીમાં ઘી લગાવી અને આપણે પ્રેસ કરશું એટલે સરસ રીતે આપણી સુખડી ઠરશે. આપણે કિનારીવાળી જગ્યાએ આપણે આ રીતે વાટકીને રાખી અને પ્રેસ કરશું તો આપણી કિનારી એકદમ સરસ રીતે પ્રેસ થઈ જશે. તમે જો આ પરફેક્ટ માપ સાથે સુખડી બનાવશો તો તમારી સુખડી એકદમ સરસ બનશે. હવે 10 થી 15 મિનિટ સુધી આપણે રાખવાની છે. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. પછી આ રીતે ચપ્પુથી આપણે એના પીસ તૈયાર કરશું. તમે તમારી ચોઈસ પ્રમાણે પીસ તૈયાર કરજો. તો આપણે બધા જ પીસ તૈયાર થઈ ગયા છે. ચલો આપણે જોઈ લઈએ કે આપણી સુખડી કેવી બની છે. તો આ રીતે આપણે કોઈ નાના તાવેતાથી જે રીતે પીસ તૈયાર કર્યા હોય ત્યાં પ્રેસ કરી અને સુખડીને લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ સોફ્ટ સુખડી તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણે ભાગીને જોઈશું તો અડતાની સાથે જ ભાગી જાય એવી આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી અવનવી રેસીપીનો વિડીયો સૌથી પહેલો મળી જાય.
નવી રેસીપી સાથે ફરી મળીશું.